ભાબર ખાતે ભાજપનો મેગા ભરતી મેળો, કોંગ્રેસને મોટો ઝટકો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે ત્યારે વાવ-થરાદ જિલ્લામાં ભાબર તાલુકા અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વચ્ચે ભાજપે શક્તિ પ્રદર્શન કરતા ભાબરમાં ભવ્ય ભરતી મેળો યોજી કોંગ્રેસને મોટું રાજકીય ઝટકો આપ્યો છે. 1000થી વધુ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા. ઠાકોર સમાજના અગ્રણીઓએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાબર તાલુકાની રાજનીતિમાં ભારે ફેરફારના સંકેતો. વર્ષોથી કોંગ્રેસના કબજામાં રહેલી મીઠા તાલુકા પંચાયત સીટ જીતવા ભાજપે મોટું રાજકીય માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોરના અબાસણા ગામના પૂર્વ સરપંચ સહિતના અનેક કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ખળબળાટ મચી ગયો છે. આ પ્રસંગે ભાજપના આગેવાનો અજય બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી નરેશભાઈ ઠાકોર, જિલ્લા પ્રમુખ વાવ-થરાદ, સ્વરૂપજી ઠાકોર, ગુજરાત સરકાર મંત્રી અને કેશાજી ઠાકોર ધારાસભ્ય દિયોદરે નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનો આ દમદાર પ્રહાર કોંગ્રેસ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. હવે નજર રહેશે કે આ રાજકીય બદલાવ ચૂંટણી પરિણામમાં કેટલો અસરકારક સાબિત થાય છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એ અમે જે પાયાના કાર્યકર્તાઓ હતા, પણ અમે વિચાર્યું કે અત્યારે ડબલ એન્જિન સરકાર ચાલતી હોય, અહીંયા ભાભરમાં ભાજપની તાલુકા પંચાયત બનાય અને અહીંયા છેવાડાના ગામડા સુધી વિકાસ થાય, એના માટે અમે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પદાર્પણ કર્યું છે. શું નામ આપણું? મારું નામ ગણપતજી સોનાજી, માજી સરપંચ અબાસણા. પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે પ્રથમ વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ છે અને મોટી સભા પણ યોજાઈ છે. એની અંદર જ્યારે મીઠા આમ તો ભાબર તાલુકાના સમગ્ર ગામોની અંદર થી આજે મોટી સંખ્યામાં જે કોંગ્રેસની અંદર વર્ષોથી કામ કરતા કાંતિજી ઠાકોર અને એમની સમગ્ર ટીમ સાથે 1000થી વધારે કાર્યકરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઈ, નરેન્દ્રભાઈનો વિકાસ જોઈ, નરેન્દ્રભાઈ જ્યારે વિકાસ કરતા હોય અને એના વિકાસ થકી આજે ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે આ વિસ્તારના વિકાસ અને સમગ્ર ગુજરાતના વિકાસ જોઈ તમામ કાર્યકર્તાઓ એક નિર્ણય સાથે મળી અને 1000થી વધુ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છે. એમને ખૂબ ખૂબ આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે કાયમી માટે એવો અહેસાસ કરાવશે કે પરિવારની અંદર પરિવાર ભાવથી અહીં રહે અને વિકાસના કામો કરે. એ રીતે અમે સૌ સાથે મળી અને આ વિસ્તારના કામો કરીશું. દહેજ જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે, શું કહેશું? ભારતીય જનતા પાર્ટી હંમેશા બધાનું ધ્યાન રાખી અને કામ કરતી હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું જે કાર્ય નિર્ણય લેશે એ તમામ લોકો શિરોમાન્ય રાખી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ જે પણ લઈને આવશે એને જીતાડવાનો પ્રયત્ન કરશે. ચૂંટણી ગઈકાલે જાહેર થઈ અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પબ્લિક કાર્યક્રમ એ વાવ વિધાનસભામાં આ મુકામે થયો. કોંગ્રેસની મીઠા જિલ્લા પંચાયતના માઠા સમાચાર કોંગ્રેસને આજે મળ્યા અને અમને આશા છે કે જે રીતે કાંતિભાઈ સહિત આગેવાનો, સરપંચોને 1000 કરતા વધારે કાર્યકર્તાઓ અમારા અધ્યક્ષ નરેશભાઈ અને સ્વરૂપજીની આગેવાનીમાં જોડાયા. આવનારા દિવસોમાં વાવ-થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવી અને વિકાસની વણઝાર આવતા 5 વર્ષમાં આપવાની જે નેમ શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીએ ઉઠાઈ છે, એમાં સહભાગી થવા માટે, સહયોગી થવા માટે સૌ જોડાયા છે. જોડાનારા સૌ લોકોનું સ્વાગત છે. સાથે સાથે જનતા આ વાવ-થરાદ જિલ્લાને મળેલી ભેટને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતીથી આપશે એવો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.